હેલો દોસ્તો, મારું નામ HK સર, સાઈ ગ્રુપ ટ્યુશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે મિત્રો મને જે મારો એક વિડીયો બનાવવા ઉપર મારે આજે આમ થયું કે ના આજે બનાવું જ વિડીયો એમ, કેમ કે આજે મારું જે ભણાયેલું હવે મને લાગ્યું કે સાર્થક ગયું છે. રિઝલ્ટ તો અમારા ક્લાસના આવતા જ હતા, પણ જે મારા છોકરાઓને જે સંસ્કાર આપવાના હતા એ મેન હતું. અને આજે આપણો એક સ્ટુડન્ટ IT સોફ્ટવેર એન્જિનિયર કંપનીમાં સરસ મજાની એને જોબ મળી ગઈ છે હાઈ લેવલ ઉપર. આજે મળવા આવ્યો હતો કે સર મારી હું નવી બુલેટ લઈને આવ્યો છું, એનું મુહૂર્ત તમે કરો, તમે મને આશીષ આપો. પ્લસ જ્યારે એ સ્ટુડન્ટે એવું કીધું કે સર મારી સેલેરીમાંથી હું અમુક ટકા હું સાઈ ગ્રુપ ટ્યુશનમાં ડોનેટ કરતો રહીશ, કારણ કે સર મેં મારી આંખોથી જોયેલું છે અને પોતે મેં પણ એ ફીલ કરેલું છે કે તમે કેવી રીતે ગરીબ બાળકોને વિના મૂલ્યે ભણાવતા હો છો, ચોપડાઓ આપતા હો છો, બેગ આપો છો, અને કેટલાય ગરીબની પરિસ્થિતિ નહીં હોતી તો તમે તમારી જોડે જે બી મટીરિયલ પડ્યું હોય છે વાંચવાનું એ પણ આપતા હો છો. તો આજે સર તમારી આ બધી વસ્તુ જોઈને આજે ઈશ્વરે મને આ જગ્યાએ IT કંપનીમાં આટલી મોટી પોસ્ટ ઉપર અને સારી જોબ અપાવી છે. અને તો કે હું દર મહિને સર આપના ક્લાસમાં અમુક ટકા એમાઉન્ટ ડોનેટ કરીશ. અને ઈશ્વર કરે, મેં કહું બેટા તારું આ રિયલમાં આટલા વર્ષથી મારે જે જોતું હતું જે મેન એટલે એ કે ભાઈ હું એક જ આવો છું કે મારા વિદ્યાર્થીને કેમ આવું સર જેવું કેમ નહીં આવતું. તો આજે ભલે થોડો સમય ઘણો ગયો, પણ 2026માં મને જે ગિફ્ટ મળી એ બહુ મોટામાં મોટી કહેવાય આજે, કે આવા વિદ્યાર્થીને આવું બધું લાગણીશીલ વિદ્યાર્થીઓ છે કે ચલો એ બીજા વિદ્યાર્થીઓનું પણ વિચારી રહ્યા છે કે જે ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, તો એને પણ આપણે મદદ કરીએ. એ સ્ટુડન્ટે મને ત્યાં સુધી પણ કીધું સર જેમ જેમ મારી સેલેરી વધશે હું તેમ એમાઉન્ટ વધારતો રહીશ, પણ પ્લીઝ મહેરબાની કરીને તમે મારું ક્યાંય નામ કશું ડિક્લેર ના કરતા. હવે મને એમ થયું કે દીકરા આ તો તારામાં હું પોતાને જોઉં છું એમ, કે આજે મારે આટલું મોટું તે કાર્ય કર્યું એટલે મને એક HK બીજો સામે દેખાયો. રિયલી મિત્રો હું આજે જે રોનક પરમાર કરીને આપણો સ્ટુડન્ટ છે, IT સોફ્ટવેર એન્જિનિયર બની ગયો, મોટી કંપનીમાં જોબ મળી ગઈ છે, એણે સૌથી મોટી પહેલ કરી કે સર તમે આવા હજુ પણ બીજા ગરીબ વિદ્યાર્થીઓને ભણાવજો, મારીથી જેમ જેમ થશે એટલું હું, અને પ્લીઝ ક્યાંય મારું કોઈ એમાઉન્ટ હું શું ડોનેશન કરું છું પ્લીઝ નામ ના આપતા. મેં કહું ના બેટા, તારી આ વસ્તુથી આપણા બીજા બી જે વિદ્યાર્થીઓ છે જોબ કરી રહ્યા છે, સારી પોસ્ટ ઉપર છે, તો આપણે બધા આવા બધા ભેગા થઈએ અને આવા બીજા ઘણા બધા જે ગરીબ બાળકો છે જે બચારા નથી ભણી શકતા, ક્યાંક ને ક્યાંક તેનો અભ્યાસ ડ્રોપ થાય છે, એવા દરેક વિદ્યાર્થીને આપણે મદદરૂપ બધા સાથે મળીને થઈએ. તો મારીથી થાય છે તેટલા મિત્રો હું પ્રયત્નો કરતો જ રહું છું. જ્યાં જેમ કે મા બાપ વગરના છોકરા હોય છે, ત્યાં ફાધર નહીં હોતા, તમે બધું મારા વિશે જાણો જ છો. જેટલી મારીથી મદદ થાય છે મિત્રો એટલી હું કરું જ છું. પણ આજે જે વસ્તુ મારી લાઈફમાં હું રિયલમાં એ છોકરાને આમ દિલથી બે હાથ જોડીને અને સલામ કરું છું કે આજે મારું ભણાયેલું રિયલમાં સાર્થક ગયું, કે આવા મારા સ્ટુડન્ટ છે કે જેને જોબ મળી ગઈ. અને એની વિચારસરણી તો જુઓ મિત્રો કે સર દર મહિને હું તમને બસ તમે ગરીબ બાળકો ગરીબ વ્યક્તિઓનું સારું કરો અને બીજાને ભણાવો. બસ આ મિત્રો આ વસ્તુ એ જો બાળકમાં આટલી બધી વસ્તુ આવતી હોય તો કેટલો આનંદ થયો. મારા ઘણા બધા બીજા બી વિદ્યાર્થીઓને પણ આ વિડીયો એટલે જ બનાવ્યો કે બીજાને પણ પ્રેરણા મળે કે આવો મિત્રો આપણે સાથે મળીને આવા જેટલા ગરીબ બાળકો છે કે જે ભણતરથી વંચિત રહી જાય છે એને આપણે ખૂબ ખૂબ સપોર્ટ કરીએ. થેન્ક યુ રોનક, થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.